સોશિયલ મીડિયામાં રામદાસ કોલેજનો વિવાદ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે, ત્યારે દેશ વિરોધી નારેબાજીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જોકે આ વિડીયો એબીવીપીના એક વિદ્યાર્થી નેતા દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ વિડીયોને લઈને ફરી સવાલો ઉભા થયા છે કે શું રામદાસ કોલેજમાં દેશ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા કે શું। શું રામદાસ કોલેજમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી? એઆઈએસના વિદ્યાર્થી નેતાઓ પર આરોપ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવ્યો વિડીયો। પરિવાર દિલ્હીમાં સાંભળવા મળ્યા દેશ વિરોધી નારા। શું ફરીવાર આઝાદ ભારત દેશમાં આઝાદી માંગવામાં આવી? આ સવાલ તમારા મનમાં જરૂર થશે, કારણ કે સોશિયલ મીડિયામાં રામદાસ કોલેજનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી રહી છે, તેમજ એઆઈએસએ પર આ દેશ વિરોધી નારેબાજીનો આરોપ લગાવવામાં આવ્યો છે। જોકે આ વીટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આ વિડીયો એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે શું છે આ વિડીયોમાં, આવો આપને પણ સંભળાવી દઈએ। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો 22 ફેબ્રુઆરીની રાત્રે પોસ્ટ કરવામાં આવ્યો હતો। આ વિડીયો એબીવીપીના નેતા સાકેત બહુગુડા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, તેમજ એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એઆઈએસના વિદ્યાર્થીઓ નેતાઓ દ્વારા દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી। હવે આ નારેબાજી ખરેખર કોણે કરી તે કહી શકાય તેમ નથી, પરંતુ દેશ વિરોધી નારેબાજીનો મુદ્દો ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે, અને ફરીથી એઆઈએસના બે ચહેરા ઉમર ખાલિદ અને કનૈયા કુમાર આજકાલ ચર્ચામાં આવી ગયા છે। આપને જણાવી દઈએ કે રામદાસ કોલેજમાં ઉમર ખાલિદને બોલાવવામાં આવ્યા હતા અને એક સેમિનાર ઉમર ખાલિદ સ્પીચ આપવાનો હતો। એ જ ઉમર ખાલિદ જેના પર દેશ વિરોધી નારેબાજીનો આરોપ છે, ત્યારે આ સેમિનારનો વિરોધ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો અને મામલો વિચક્યો। ત્યારે એબીવીપીનો આક્ષેપ છે કે વિરોધ કરી રહેલા એઆઈએસના નેતાઓ દ્વારા દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી। અગાઉ જેએનયુમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી, જેમાં ઉમર ખાલિદ અને અમુક એઆઈએસના વિદ્યાર્થી નેતાઓ દ્વારા દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરુને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જોકે તેની પરવાનગી ન મળી હોવા છતાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અને આ કાર્યક્રમમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી। આમ દિલ્હીમાં ફરીથી આઝાદીના નારા ગુંજી રહ્યા છે, તો આ સાથે જ ફરી એકવાર આ મુદ્દે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં, કારણ કે રામદાસ કોલેજમાં જે રીતે એબીવીપીએ એઆઈએસનો વિરોધ કર્યો છે તે જોતા એઆઈએસએ દ્વારા પણ આગામી સમયમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેમજ આ મુદ્દે રાજકીય પાર્ટીઓ પણ સામે આવી ગયા છે। ત્યારે આ મુદ્દો વધુ કેટલો ગરમાશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।